સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકારે પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મિત્રો 19 અને 20 તારીખે ગુજરાતમાં ભારે વાવાઝોડાને કારણે ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું છે તેની સહાય આપવાની જાહેરાત કરી છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાયેલા હવામાનને લઈને કમોસમી વરસાદ, ભારે પવન અને વાવાઝોડા સાથે આવ્યો, જેને કારણે છેલ્લે કેટલીક કલાકોની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે નુકસાન ગયું છે। તો આ નુકસાનીની સહાય જે છે તે વળતર રૂપે ખેડૂતોને ચૂકવવામાં આવશે, કારણ કે ખેડૂતોને જેટલું પણ મોટા પાયે નુકસાન ગયું છે। આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમદાવાદમાં મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે પવન અને વરસાદને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગને તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલવા